બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીને લઈને ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ। ભાજપના અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યશાળા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં લાલસિંહ આર્યાએ સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે ભાજપ એકમાત્ર પક્ષ છે જે આંબેડકર જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજે છે। સાથે જ તેમણે આગામી કાર્યક્રમોની માહિતી આપતા કહ્યું કે દેશભરમાં 13 તારીખે આંબેડકર પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજાશે। 14 એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે સંવિધાન પ્રસ્તાવના વાંચન કાર્યક્રમ યોજાશે। આંબેડકર સ્વપ્ન ભારત સહિતના વિષયો સાથે દેશભરના 1039 જિલ્લાઓમાં ગ્રાઉન્ડ લેવલ પર કાર્યક્રમ યોજાશે। તો લાલસિંહ આર્યાએ સંવિધાનને લઈને कांग्रेस पर आकरा प्रहारों કર્યા હતા। भारतीय जनता पार्टी एकमात्र राजनीतिक दल है जिसके नेशनल प्रोग्राम में बाबा साहब अम्बेडकर की जयंती भी है। तो खेड़ा जिल्लाना महुदा અને નડિયાદના ધારાસભ્ય દ્વારા નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 151 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। चकलासी खाते आयोजित आ समूह लग्न में मां बाप विहोणी दीकरीओना निःशुल्क लग्न योजाया। नडियादना धारासभ्य पंकज देसाई तथा महुदाना धारासभ्य संजय सिंह महिड़ा द्वारा आयोजन करवामां आव्युं हतुं। आजे हनुमान जयंतीना पावन पर्वे आजे 151 दीकरीओ प्रभुतामां पगला पाड्या छे। आजे चैत्री पूर्णिमाए आयोजित आ समूह लग्नोत्सव में नवा जीवनना मंडाण करी रहेला सौ नवयुगलोने सुखी लग्न जीवननी खूब खूब शुभेच्छाओं पाठवुं छुं। अहींया आजे खास माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब आशीर्वाद आपवा आया छे अने एमणे पण ज्यारे एमने आशीर्वाद आप्या होय त्यारे एमनो घर संसार खूब सारी रीते चाले અને આવનારા દિવસોની અંદર એ ખૂબ પ્રગતિ કરે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે। સમગ્ર માહોલ આજે એટલો ખુશખુશાલ છે કે જેની અંદર આજે સંતો મહંતોથી માંડી અને તમામ વડીલો આજે હાજર રહ્યા છે। અને બીજી વાત એક છે કે આજે સમૂહ લગ્નની અંદર 151 દીકરીઓ જ્યારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે અમે બંને ધારાસભ્યશ્રીઓએ પંકજભાઈ દેસાઈ સાહેબ અને હું જાતે અમે ભેગા થઈ અને એક નિર્ણય કર્યો કે આજે તૃતીય સમૂહ લગ્ન તારો છે અને પહેલો મારો સમૂહ લગ્ન છે તો આપણે સાથે મળીને આ કામ કરીએ।